જય શ્રી કૃષ્ણ. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલ શાખા. કર્મના સિદ્ધાંતમાં હીરાભાઈ ઠક્કર એક બહુ સરસ હીરાભાઈ ઠક્કર એક પ્રસંગ રજૂ કર્યો છે કે ઘણા વર્ષો પહેલા અમદાવાદના એક પ્રખર જજ, જાતે નાગર બ્રાહ્મણ, એકદમ વેદાંતી અને કર્મના સિદ્ધાંતના અઢંગ અભ્યાસી. બન્યું એવું કે એક સવારમાં વહેલી સવારે પરોઢિયામાં મળસ્કે તેઓ કુદરતી હાજતે ગયા. એ વખતે શૌચાલયો નહોતા. ગમે એવો મોટો માણસ હોય તો એને જંગલમાં જ જવું પડે. એટલે જજ સાહેબ જંગલમાં કુદરતી હાજતે ગયા છે, ત્યાં બેઠા છે. એવામાં બન્યું એવું કે નજીકમાં એક માર્ગ, અને માર્ગ ઉપર એક દોડતો માણસ આવ્યો. એની પાછળ બીજો દોડતો માણસ આવે છે, હાથમાં ખંજર, અને જોરથી તે ખંજર પેલા માણસની પીઠમાં માર્યું. પેલો માણસ ધબાણ કરતો ઢળી પડ્યો અને પેલો માણસ ખંજર મારીને ભાગી ગયો. પેલો માણસ ત્યાં ત્યાં મૃત્યુ પામ્યો. પણ ભાગીને જનાર માણસને જજ સાહેબે બરાબર ઓળખી લીધો. જજ સાહેબ ઘરે આવ્યા, પણ આ બનાવની કોઈને કોઈ વાત ન કરી, કારણ કે આ ખૂનનો કેસ છેવટે તેમની કોર્ટમાં જ આવવાનો હતો. પછી ઇન્કવાયરી ચાલુ થઈ. 1 મહિના સુધી ઇન્કવાયરી ચાલી અને તહોદદારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જે અસલી ખૂની હતો તેને દિવસે, જેને તેને જોયો હતો એ દિવસે, એના બદલે કોઈ બીજા ભળતા માણસને તહમતદાર તરીકે રજૂ કરવામાં આવ્યો. પછી કેસ ચાલ્યો અને જડબે છલાક પુરાવા પડ્યા, અને એ ખૂની, જે બનાવટી ખૂની હતો, એ ખરેખર ખૂની સાબિત થયો અને એને ફાંસીની સજા આપવાની જજ સાહેબને ફરજ પડી. જજ સાહેબ વિચારવા લાગ્યા કે આવું કેમ બને. પોતાનો અનુભવ કામે લાગે નહીં, એટલે એ કહી શકે નહીં કે મેં ખૂનીને જોયો છે, આ અસલી ખૂની નથી. તેવું તે કહી શકે નહીં. તેને તો પુરાવાના આધારે જ ચાલવું પડે, અને ફાંસીની સજા આપવાની ફરજ પડી. જજ સાહેબ વિચારે છે કે કર્મના બંધનના કાયદામાં કંઈક ગડબડ તો નથી ને, કેમ કે મેં જોયો છે એ ખૂની આ નથી, અને કર્મના કાયદામાં નિર્દોષ માણસને ક્યારેય સજા થાય નહીં. તેઓ આમે કર્મના સિદ્ધાંત પર સતત અભ્યાસ કરતા હતા, એટલે એને આના ઉપર દ્રઢતા પાકું કરવાનું મન થયું, અને તેણે તે તમોદદારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો અને પૂછ્યું, તેમને લાગ્યું કે ખરેખર ખૂની છટકી જાય છે અને તે નિર્દોષ બનાવટી તહમતદાર માર્યો જશે. એટલે કોર્ટમાં ખૂનની સજાનો હુકમ ફરમાવતા પહેલા સેશન જજે પેલા બનાવટી તહમતદારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો અને પૂછ્યું. એટલે બનાવટી તહમતદાર રડી પડ્યો અને કહ્યું કે હું તદ્દન નિર્દોષ છું, મેં ખૂન નથી કર્યું, હું ખોટો માર્યો જાઉં છું, કારણ કે પોલીસને સાચો ખૂની મળ્યો નહીં. એથી પહેલાના મારા ખાનગી અહેવાલોને આધારે પોલીસે મને પકડીને મારી વિરુદ્ધ સજ્જડ પુરાવા રજૂ કર્યા, અને હું કોર્ટની દ્રષ્ટિએ કાયદા મુજબ ખૂની પુરવાર થયો છું. સેશન જજે કહ્યું કે આ હકીકત હું જાણું છું, હું બરાબર જાણું છું કે સાચો ખૂની મેં નજર જોયો છે, અને એને હું ઓળખું છું, અને તું નિર્દોષ છે એ પણ હું બરાબર જાણું છું. પરંતુ મારા જજમેન્ટમાં હું આ વાત કાયદેસર લાવી શકતો નથી. કાયદો પુરાવાના આધારે ચાલે, અને પુરાવો સંપૂર્ણપણે તારા વિરુદ્ધમાં છે. હું તને કાયદેસરનો ખૂની ઠરાવીને ફાંસીની સજા આપવાનો છું, પરંતુ ઈશ્વરે બનાવેલા કર્મના સિદ્ધાંતમાં કંઈક ગડમથલ તો નથી, કંઈક ગડબડ તો નથી, એ જાણવા માટે મેં તને અહીં બોલાવ્યો છે. સાચું સાચું કહેજે. હવે મરતી વેળાએ, અંત વેળાએ તું જૂઠું ના બોલીશ. ત્યારે તમોદદાર એકદમ રડી પડ્યો. જજ સાહેબે પૂછ્યું કે આની પહેલા તે ક્યારેય ખૂન કરેલું ખરું? ત્યારે તહમતદાર હાથ જોડીને બોલ્યો કે
સાહેબ, મેં એકના બદલાના 2 ખૂન કર્યા હતા, પણ ત્યારે મારી પાસે પૈસા હતા, લાગવગ હતી. મેં મન ફાવે એમ પૈસા વેર્યા, લાગવગોનો ઉપયોગ કર્યો. ત્યારે મેં 2 ખૂન કર્યા હોવા છતાંય હું નિર્દોષ છૂટ્યો. અને આજે જ્યારે મેં ખૂન નથી કર્યું ત્યારે મારા વિરુદ્ધમાં પુરાવા પડ્યા અને મને ફાંસીની સજા થઈ રહી છે. સેશન જજને ગેડ બેસી ગઈ કે ઈશ્વરના કર્મના કાયદામાં ક્યાંય ગફલત નથી. પહેલા 2 ખૂન કર્યા ત્યારે આ તહમતદરનું પુણ્ય તપતું હશે, જેના હિસાબે આ ત્યારે બચી ગયો. પણ જ્યારે એના કર્મ પૂરા થયા, જ્યારે એનું પુણ્ય પરવારી રહ્યું, ત્યારે પાછલા 2 ખૂનના ફળ સ્વરૂપે તે સંચિત કર્મ પાક્યા અને આ કેસમાં નિર્દોષ હોવા છતાંય ચક્કરમાં જપડાઈ ગયો અને સંચિત કર્મો પાકીને પ્રારબ્ધ રૂપે તેની સામે ઊભા રહ્યા અને એને ફાંસીને માછડે લટકાવી દીધો. કર્મના કાયદામાં વકીલ જજની હોશિયારી કે સિફારિશ ચાલે નહીં. કદાચ પુણ્ય તપતું હોય, અગર ક્રિયામણ કર્મ પાકતા વાર લાગે, એ દરમિયાન જગતની દ્રષ્ટિએ ગુના કરવાવાળા છટકતા દેખાય. ફાવી જતા હોય એવું લાગે, પણ સંચિત કર્મો લાગ આવે પકડીને પ્રારબ્ધ થઈને સામા આવે જ અને ફળ અપાવીને જ શાંત થાય. કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલ શાખા.